તો વિવાદ બાદ ઈડર એપીએમસીમાં ભરતી મોકૂફ રાખવામાં આવી છે। બોર્ડની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગેરકાયદેસર ભરતી કરાતાનો આરોપ લાગ્યો હતો। 20 થી 25 લાખ રૂપિયા લઈને ભરતી કરાતાનો જે આરોપ છે તે લાગ્યો છે। ભરતી પ્રક્રિયા બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી। ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલે લેખિત રજૂઆત કરી છે। મોટા નેતાઓને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। एपीएमसी ની ભરતી બાબતે જે ખોટી અને વાહિયાત વાતો બજારમાં ચાલી રહી છે એ બાબતે અમે બોર્ડે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે આપણે ભરતી કરવાની નથી। હાલ ભરતી પ્રક્રિયા બાબતે કોઈ પણ જાતની આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી। એ રીતે બોર્ડે ભેગા થઈને નક્કી કર્યું છે। બોર્ડ ફરીથી જ્યારે બી કરવાનું થશે તો બોર્ડ ભેગા થઈને નક્કી કરશે કે આપણે કરવાની છે તો કરીશું। વધુ વિગત મેળવીશું। ઈશાન અમારી સાથે સંવાદદાતા ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ઈશાન, જે રીતની આ નિર્ણય લેવામાં આવ્યો છે ભરતીને લઈને વધુ અપડેટ શું આવી રહી છે? जी ચોક્કસ છે। ઈડર એપીએમસી ગેરકાયદેસર ભરતીના મુદ્દે અમિત શાહ, સી આર પાટીલ અને મંત્રીને લેખિત અરજી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે જે ભરતી વિવાદ હતો તેના કારણે પીસી પટેલ છે કે જે પૂર્વ પ્રમુખ, ભાજપના પૂર્વ પ્રમુખ છે, તેઓ દ્વારા મુખ્યમંત્રી અલગ અલગ જગ્યાએ પત્ર લખી જાણ કરવામાં આવી છે। ખાસ કરીને જે ભરતીમાં 20 થી 25 લાખ લેવાતા હોય તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સગાવાદ ચાલતો હોય તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સામે જે અશોક પટેલ છે તેમણે પણ એવું નિવેદન સામે આપ્યું છે કે આ જે વાત કરવામાં આવી છે તદ્દન વાત ખોટી છે, પાયાની વાત છે। તે રીતે પણ સામે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે અત્યારે હાલ તો રાજકારણ ગરમાયું છે। જી આભાર ઈશાન, માહિતી બદલ। સુરતથી ચોંકાવનારી ઘટના 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા છે અને જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે 7 લોકોની શોધખોળ હજી પણ ચાલુ હોવાની માહિતી આવી રહી છે સામે। સુરતના 8 પ્રવાસીઓ નદીમાં નહાવા ગયા જ્યાં આ ઘટના બની। મૂળ અમરેલી જિલ્લાના તેઓ વતની છે અને હાલ સુરતમાં તેઓ રહેતા હતા। આ પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા અને જ્યાં આ બનાવ બન્યો હાલમાં રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા ખાતે પહોંચ્યા છે અને 3 બાળકો 15 થી 17 વર્ષના હોવાનું આ વિગતોમાં બહાર આવી રહ્યું છે। જે માહિતી આવી રહી છે 8 જેટલા લોકો નર્મદા નદીમાં નહાવા પડ્યા હતા જેમાંથી માત્ર એક જ વ્યક્તિ બહાર આવ્યો છે। 7 લોકોની શોધખોળ ચાલુ છે। વધુ માહિતી મેળવીશું। દીપક અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દીપક, વધુ માહિતી શું આવી રહી છે સામે? હાલ જે તમામ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, વધુ અપડેટ શું? 12:30 અરસામાં જે સુરતના જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર છે, પરિવાર નર્મદા પોઈચા નદી ખાતે નાહવા પડ્યા હતા અને આ 2 વ્યક્તિ પડતા એને અન્યને બચાવવા જતા ટોટલ 8 વ્યક્તિ આ ડૂબ્યા હતા। ત્યારે જેને એકને સ્થાનિક નાવિકો છે જે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે, ત્યારે હજુ 7 જણા છે જેને શોધખોળ ચાલુ છે। એક વાત એ પણ છે કે ન્યૂઝ 18 ગુજરાતીની આ એક ઇમ્પેક્ટ કહી શકાય કે તંત્ર દોડતું થયું છે। નર્મદા પોલીસ નહીં હતી પરંતુ તંત્ર કોઈ હતું નહીં। ત્યારે જે હાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત થયા બાદ જે નગરપાલિકાની જે ફાયર ફાઈટરની ટીમો છે એ પહોંચી છે। આપણી સાથે જે છે નર્મદા જિલ્લા એસપી પણ અહીં આગળ આવી પહોંચ્યા છે। ત્યારે એમની સાથે વાત કરીએ। સાહેબ, કેટલા લોકો અહીં આગળ ડૂબેલા હતા અને અત્યારે હાલ कई परिस्थिति से कितना लोगों ने शोधखोળ शुरू કરવામાં આવી છે? नमस्कार। यहाँ पे जो इंसिडेंट बना है इसमें लगभग 8 लोग पानी में गए थे, उसमें से 7 लोग अभी भी मिसिंग है और उनको ढूंढने की जो प्रयत्न है वो शुरू है। एनडीआरएफ को भी बुलाया गया है, थोड़ी देर में वो आएंगे तो उसके बाद में भी हम आगे का जो ढूंढने का काम है वो शुरू रखेंगे। सर, खास देखा जाए तो 12:30 की घटना है। 12:30 बजे तक मात्र जो यहाँ पे पुलिस ही दिखाई दी है और पुलिस ही सिक्योरिटी कर रही है। तंत्र और यहाँ पे अधिकारी वर्ग कोई नहीं है, कोई एनडीआरएफ की टीम नहीं है। क्या ये हो रहा है? खास है ना, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से एसडीएम यहाँ पे मेरे साथ मेरे पास उपलब्ध है, मामलतदार श्री भी यहाँ पे है और एनडीआरएफ की टीम को भी हमने सूचना दे दी है, वो भी वहाँ से निकल गए। थोड़ी देर में वो यहाँ पे पहुँच जाए। खास करके देखा जाए तो सर यहाँ पे हर बार तंत्र द्वारा बोर्ड भी लगाया जाता है, लोगों को नहाने के लिए मना किया जाता है, फिर भी ये घटनाएं घटती रहती है। क्या कहेंगे? नदी का पट काफी बड़ा है और लोग जो श्रद्धा के साथ जो आते हैं उनको हमने काफी बार आह्वान भी किया है और इतने बड़े पट में जो नदी का पानी का फ्लो है और गहराई उसका कोई अंदाजा नहीं रहता। उसके बावजूद भी ये घटना बार-बार जो बनती है उसमें मेरी यही विनती है लोगों से कि
इस तरीके का जो ये प्रवृत्ति है इसकी वजह से लोगों की जान माल के ऊपर बहुत नुकसान हो रहा है, तो ना करें। और भविष्य में इसके ऊपर भी अभी कोई परमानेंट सोल्यूशन आए इस तरीके से हम प्रयत्न करेंगे। બિલકુલ આ હતા જે ખાસ નર્મદા જિલ્લા પોલીસ વડા તેઓનું કહેવું છે કે જે તંત્ર છે તંત્ર હાલ આવી ચૂકી છે, પરંતુ 7 લોકો જે છે 7 લોકો હજુ પણ લાપતા છે અને લાપતાને શોધવા માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો જે છે એ કામે લાગી છે। ખાસ નગરપાલિકાની ટીમો આવી પહોંચી છે, એટલે કહી શકાય કે જે ન્યૂઝ 18 ગુજરાતીએ સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર જાગ્યું છે અને હાલ નગરપાલિકાની જે ફાયર ફાઈટર ટીમો છે એ પહોંચી છે। હવે જોવું એ રહ્યું કે જે આ 7 લોકો છે ક્યારે મળે છે અને જેના પરિવાર છે જે પરિવાર લોકના મોજામાં પડી ગયેલા છે, આ 2 લોકો જે છે એમને હાલ દવાખાને દાખલ કરવામાં આવે છે, જેને બચાવવામાં આવે છે તે પણ વ્યક્તિને પણ હાલ બહાર કાઢી રાખવામાં આવે છે અને જેમને દવાખાને દાખલ કરવામાં આવે છે। બિલકુલ દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આવી ઘટના સામે આવી છે, એક વ્યક્તિનો બચાવ કરી લેવામાં આવ્યો છે। અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા તો અમે પણે નાતા હતા ને તો એ મગનભાઈ હાથ કર્યો અહીંયા હાલો અહીંયા પૈણાવાળું છે ના પાણકા છે કે તે અમે આવ્યા એવા એ તો હજી આમ હતા ને તો અમે જોયું ને કે એ છોકરા ક્યાં જાય એ મને ન ખબર રહી ને આ ભાઈને તમે ખેંચીને બહાર કાઢ્યા। એક સોસાયટીના શ્રી એક પરિવારની ઘોડે જ તે અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કથાનું કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી। હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા, ઉભા કેળા ખાતા હતા, એમાં કેમ ખેંચાઈ ગયા એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર ન પડી। ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। હવા પંથકમાં બપોરના સમયે વરસાદની એન્ટ્રી થઈ છે। કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ડાંગમાં ખાસ કરીને સાપુતારામાં ગઈકાલે તો કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આ હવા પંથકમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ આવી પડ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે। એક બાજુ ગઈકાલે કરા પડ્યા હતા, પવન જોરદાર ફૂંકાયો હતો અને આજે પણ એવા જ પ્રકારની જાણે સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની વિગતો આવી રહી છે। નિશાંત અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નિશાંત, જે રીતની ખાસ કરીને આગાહી કરવામાં આવી હતી અને એવા જ પ્રકારના દ્રશ્યો ડાંગથી આવી રહ્યા છે। હજી તો સાપુતારામાં કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આવો જ માહોલ। જે ચોક્કસથી જણાવી દઉં તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે। જિલ્લાનો મુખ્ય મથક આહવા ખાતે જે ભર બપોરે કમોસમી વરસાદ વરસ્યો છે, વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે, જો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। જી બિલકુલ, હાલ જે વરસાદી માહોલ જામ્યો છે, કેટલા વાગ્યા સુધીની આગાહી ડાંગના અલગ અલગ ભાગોમાં કરવામાં આવે છે? નિશાંત, ડાંગના ભાગોમાં સાંજ સુધીમાં જે આગાહી કરવામાં આવે છે વરસાદને લઈને, ત્યારે જિલ્લાના મુખ્ય મથક હાલે જે છે વરસાદ વરસ્યો છે। હજુ પણ કેટલાક વિસ્તાર છે, કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાની આશંકા લાગી રહી છે, કારણ કે જે વાતાવરણ છે વાતાવરણમાં પણ ધીરે ધીરે બદલાવ આવતો જોવા। આભાર નિશાંત, માહિતી બદલ।